રાધે 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 રાધે। શું આપણા સૌના જીવનમાં આવતું ઘોર દુઃખ અને સંઘર્ષ ખરેખર એક શાપ છે? જુઓ, આ પ્રશ્ન સાંભળવામાં કદાચ બહુ કઠોર લાગે, પણ પરમ પૂજ્ય શ્રી હેત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આધ્યાત્મિક દર્શનમાં જોઈએ તો આનો ઉત્તર આખી જિંદગીનો દૃષ્ટિકોણ બદલી નાખે તેવો છે। એટલે તમે કહેવા માંગો છો કે કષ્ટ આવવું એ સારી બાબત છે? બિલકુલ। મહારાજ શ્રી અત્યંત ગંભીરતાથી સમજાવે છે કે આપણા જીવનમાં આવતી આ વિપરીત પરિસ્થિતિઓ અને ઘોર કષ્ટ એ કોઈ શ્રાપ નથી, પરંતુ ઈશ્વરનો એક ખૂબ જ રહસ્યમય અને છૂપો આશીર્વાદ છે। છુપો આશીર્વાદ? અરે, આપણે તો દુઃખથી જ બચવા માટે મંદિરોમાં જઈએ છીએ, પ્રાર્થનાઓ કરીએ છીએ। દુઃખને આશીર્વાદ કેવી રીતે કહી શકાય? હા, સામાન્ય રીતે આપણે એવું જ વિચારીએ છીએ, પણ તેનું અસલી કારણ આપણા અહંકારની સંરચનામાં છુપાયેલું છે। જુઓ, જ્યારે આપણું જીવન એકદમ સરળતાથી ચાલતું હોય ને, ત્યારે આપણા મનમાં એક અત્યંત સૂક્ષ્મ અહંકાર ઘર કરી જાય છે। એવો અહંકાર કે બધું મારા કંટ્રોલમાં છે, ખરું ને? સાચી વાત, કે હું મારું જીવન ચલાવી રહ્યો છું, મેં આ બધું ઊભું કર્યું છે। આ અહંકાર લાકડામાં લાગેલા ઉધઈ જેવો છે, જે અંદરથી આપણને પરમાત્માથી દૂર કરી રહ્યો હોય છે। ઓહો, એટલે આપણને ખબર પણ નથી પડતી અને આપણે ઈશ્વરથી દૂર થતા જઈએ છીએ। બરાબર। હવે જ્યારે અચાનક જીવનમાં અત્યંત કષ્ટ આવે છે, બધી જ ગણતરીઓ ઊંધી પડે છે, ત્યારે જ મનુષ્યનો આ કઠોર અહંકાર સંપૂર્ણપણે કડડભૂસ થઈ જાય છે। દુઃખ એ અહંકારને તોડવાનું એકમાત્ર હથિયાર છે। અને જ્યારે આ અહંકાર તૂટે છે ત્યારે શું થાય છે? ત્યારે જ હૃદયમાંથી પ્રભુના ચરણોમાં સાચી અને નિસ્વાર્થ શરણાગતિ પ્રગટે છે। જ્યારે કોઈ રસ્તો નથી બચતો, ત્યારે જ જીવ સીધો ભગવાનના શરણે જાય છે। વાહ! એટલે દુઃખ એક એવો શિલ્પકાર છે જે આપણા અહંકારના પથ્થરને તોડીને અંદરથી ભક્તિની મૂર્તિ પ્રગટ કરે છે। પણ તો પછી આપણે જે આટલા ધાર્મિક કાર્યો અને યાત્રાઓ કરીએ છીએ તેનું શું? આ બહુ જ અગત્યનો મુદ્દો છે। આના પર ફરીદાબાદના સુનિલજીનો એક બહુ જ સુંદર પ્રશ્ન હતો। તેમણે પૂછ્યું હતું કે લોકો ચારધામ, 12 જ્યોતિર્લિંગ અને અમરનાથની યાત્રા પૂર્ણ કરી લે છે, છતાં હૃદયમાં એક અધૂરાપણું કેમ રહે છે? હા, આ તો બહુ સામાન્ય છે। ઘણીવાર લોકો યાત્રાથી પાછા ફરે, છતાં તેમના સ્વભાવમાં કે ક્રોધમાં કોઈ જ ફરક નથી દેખાતો। ખાલીપો એવો ને એવો જ રહે છે। એનું સચોટ કારણ આપતા મહારાજશ્રી કહે છે કે આ બધું ધાર્મિક કાર્ય મેં કર્યું તેવા કર્તા ભાવથી થઈ રહ્યું છે। એક મિનિટ, પણ આપણે કોઈ મોટું અનુષ્ઠાન કરીએ તો મનમાં એવું તો થાય જ ને કે મેં આટલા ઉપવાસ કર્યા। જો મેં જાતે ટિકિટ બુક કરાવી હોય, જાતે પર્વત ચડ્યો હોય, તો મેં કર્યું એવું કેમ ન વિચારવું? અરે, ખોટું ત્યાં જ છે કે તે આધ્યાત્મિક સત્ય નથી। જ્યાં સુધી હરિની કૃપા અને જીવની દીનતાનો ભાવ ભેગા ન થાય, ત્યાં સુધી બધું જ અધૂરું છે। એટલે કે આપણે ઈશ્વરની કૃપાને નકારી રહ્યા છીએ? એકદમ। જ્યારે તમે કહો છો કે મેં કર્યું, ત્યારે તમે ભગવાનને બાજુ પર મૂકી દો છો। જયપુરના આયુષ શર્માના પ્રશ્ન દ્વારા મહારાજશ્રીએ દ્રષ્ટા અને કર્તા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે। દ્રષ્ટા અને કર્તા, આ થોડું સમજાવશો? જુઓ, આપણા શાસ્ત્રો સમજાવે છે કે પ્રકૃતિના 3 ગુણો છે, અને આપણા જે કંઈ પણ કર્મો થાય છે તે આ ગુણો દ્વારા જ થાય છે। પણ જીવ પોતાની અજ્ઞાનતાને કારણે પોતાને કર્તા માની લે છે અને પછી જન્મ-મરણના ચક્કરમાં ફસાય છે। પણ જો બધું પ્રકૃતિના ગુણો જ કરે છે, તો શું આપણે બધી પરિસ્થિતિઓને માત્ર મૂક પ્રેક્ષક બનીને જોયા જ કરવાની? શું સાધકે જીવનમાં સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જવાનું છે? ના ના, જરાય નહીં। આ નિષ્ક્રિયતા નથી। આનો ઉત્તર રશ્મિ દુબેના પ્રશ્ન દ્વારા બહુ રોચક રીતે મળે છે, જ્યાં મહારાજશ્રી અહંકાર અને સાચા આત્મસન્માન વચ્ચેનો ભેદ સમજાવે છે। સાચું આત્મસન્માન? આપણે તો અહંકારને જ આત્મસન્માન સમજી બેસીએ છીએ ઘણીવાર। સાચી વાત, પણ સાચું આત્મસન્માન એટલે અનન્યતા। મહારાજશ્રી આના માટે દાંત અને જીભનું બહુ અદ્ભુત ઉદાહરણ આપે છે। દાંત અને જીભનું ઉદાહરણ? એકની જ રીતે? વિચારો કે તમે જમી રહ્યા છો અને અચાનક તમારા જ દાંતથી તમારી પોતાની જીભ કપાઈ જાય, લોહી નીકળે, સખત પીડા થાય, તો શું આપણે દાંત પર ક્રોધિત થઈને તેને પથ્થરથી તોડી નાખીએ છીએ? અરે ના,
બિલકુલ નહીં. પીડા ચોક્કસ થાય, પણ પોતાના જ દાંત પર થોડો ક્રોધ આવે. બસ કેમ ક્રોધ નથી આવતો? કારણ કે દાંત અને જીભ બંને આપણા જ શરીરના અંગ છે. આ જ સાચું આત્મસન્માન છે. જેમ દાંત અને જીભ બંનેમાં એક જ ચેતના છે, તેવી જ રીતે સર્વ જીવોમાં એક જ આત્મા એટલે કે શ્રીકૃષ્ણ રહેલો છે તે જોવું, તેનું નામ અનન્યતા. વાહ, કેટલો ગહન વિચાર છે. એટલે અપમાન કરનાર અને સહન કરનાર બંનેમાં એક જ પરમાત્મા છે એમ માનવું. હા, માન અને અપમાન, નિંદા અને સ્તુતિમાં સમાન રહેવું, તેનું નામ જ સાચી સ્થિતિ. પણ આ તો બહુ અઘરું છે ને. અઘરું છે, પણ મહારાષ્ટ્રના નિનાદ કુલકર્ણીના પ્રશ્નને આધારે મહારાજ શ્રી તિતિક્ષા એટલે કે સહનશીલતા પર ચર્ચા કરે છે. ગરમી, ઠંડી, ભૂખ, તરસ અને કષ્ટો સહન કરવા એ સાધુનો સૌથી મોટો ગુણ છે. તો શું સાધુ બનવા માટે ભગવા કપડાં પહેરીને બધું છોડી દેવું પડે? જરાય નહીં. માત્ર બાહ્ય વેશથી કોઈ મહાત્મા નથી બની જતું. વિભીષણ અને રાજા જનકનું ઉદાહરણ લો. તેઓ રાજવી વેશમાં હતા, તેમની પાસે અપાર સંપત્તિ હતી. હા, રાજા જનક તો બહુ મોટા રાજા હતા. છતાં તેમની અંદરની સ્થિતિ સતત પરમાત્મામાં લીન હતી, તેથી તેઓ સાચા મહાત્મા કહેવાયા. સાચી વાત છે. પણ આવી ઉચ્ચ કક્ષાની સહનશીલતા અને સમાનતા આપણે આપણા મન મગજમાં કેવી રીતે લાવી શકીએ? આજના આ દોડધામવાળા જીવનમાં આ કેવી રીતે શક્ય બને? પટિયાલાના કરણવીરના પ્રશ્નોનો આધાર લઈ મહારાજશ્રી સમજાવે છે કે આના માટે એક જ અમોઘ શસ્ત્ર છે, અને તે છે સતત નામ જપ. નામ જપ એટલે માત્ર ભગવાનનું નામ લીધા કરવાનું? માત્ર નામ નહીં, સતત નામ જપ એ હતાશા, ભય અને સાંસારિક મોહને મૂળમાંથી નષ્ટ કરવાનું સર્વોચ્ચ શસ્ત્ર છે. પણ હા, આ માટે બે અત્યંત જરૂરી શરતો છે: આહાર શુદ્ધિ અને સંગ શુદ્ધિ. એટલે કે બહારનું ભોજન અને આપણે કેવા લોકો સાથે રહીએ છીએ અથવા મોબાઈલમાં કેવા વિચારો જોઈએ છીએ તે બધું શુદ્ધ હોવું જોઈએ. એકદમ બરાબર. બાહ્ય અને આંતરિક વિચારોની શુદ્ધિ વિના નામ જપ સિદ્ધ નથી થતો. અને જો તમને આ નામ જપની શક્તિ પર શંકા હોય, તો મહારાજશ્રીના પોતાના જીવનના જ બે અદ્ભુત પ્રસંગો સાંભળો. ઓહો, તેમના પોતાના જીવનના પ્રસંગો? હા, એક વખત વૃંદાવનમાં મહારાજશ્રી પર કેટલાક હડકવાળા કૂતરાઓએ અચાનક હુમલો કરી દીધો હતો. બાપ રે, હડકવાળા કૂતરા! પછી શું થયું? તેમની પાસે કોઈ લાકડી કે એવું કંઈ હતું? ના, કોઈ જ હથિયાર નહોતું. તેમણે કોઈ પ્રતિકાર પણ ન કર્યો. તેમણે માત્ર રાધા નામનો આશરો લીધો અને ભગવાનના ચરણોમાં સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી. તો કૂતરાઓએ તેમને કરડી લીધું? ના, આશ્ચર્યજનક રીતે તે હિંસક કૂતરાઓ અચાનક શાંત થઈ ગયા અને તેમને કોઈ જ નુકસાન પહોંચાડ્યા વિના ત્યાંથી પાછા ફરી ગયા. અરે, આ તો સાક્ષાત ચમત્કાર કહેવાય. બીજો પ્રસંગ સાંભળો. જંગલમાં સાધના કરતી વખતે એક ભયંકર કાળો નાગ તેમની એકદમ નજીક આવી ગયો હતો. હે ભગવાન! કાળો નાગ! કોઈ પણ માણસ ભયથી કાંપી ઉઠે. સાચી વાત. પણ મહારાજશ્રી જરાય વિચલિત ન થયા. તેમનો નામ જપ ચાલુ રહ્યો અને તેમણે તે નાગમાં પણ પરમાત્માના દર્શન કર્યા. અને તે નાગ પણ ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો. આ છે શરણાગતિ અને નામ જપની તાકાત. અદ્ભુત. પણ પશ્ચિમ બંગાળના આશીષે પણ આવો જ એક પ્રશ્ન પૂછ્યો હતો ને, કે આ નામનો નશો અને આટલી શક્તિ પ્રગટ કેવી રીતે થાય? હા, અને તેના ઉત્તરમાં મહારાજશ્રીની પોતાની સંન્યાસકાળની અત્યંત કઠોર સાધનાની વાત રજૂ થાય છે. સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય એવો સંઘર્ષ હતો. એવું તો શું કર્યું હતું તેમણે? ગંગા કિનારે 7-8 દિવસ સુધી સતત ભૂખ્યા રહેવું. 8 દિવસ માત્ર ભૂખ્યા? હા, અને માત્ર કમંડળનું જળ પીવું. પદ્માસનમાં 6 કલાક સુધી અચળ બેસી રહેવું અને 90 પ્રાણાયામ એટલે કે રેચક, કુંભક, પૂરક સળંગ ખેંચવા. બાપરે, આ તો બહુ જ અઘરું છે. આ કઠોર સાધનાથી તેમના હૃદયમાં નામનો નશો અને અખંડ આનંદ પ્રગટ્યો છે. એક મિનિટ. તો શું દરેક સાધકે ઈશ્વર સુધી પહોંચવા માટે આટલી જ ભયંકર અને કષ્ટદાયક સાધના કરવી પડશે? તો આપણા જેવા માટે આ માર્ગ અશક્ય જ બની જશે ને? ના, ગભરાશો નહીં. મહારાજશ્રી બહુ સ્પષ્ટતા કરે છે કે મહાત્માઓએ આપણા માટે આ કષ્ટ પહેલેથી જ સહન કરી લીધું છે. એટલે આપણે આવું કોઈ કઠોર તપ કરવાની જરૂર નથી? ના, આપણે માત્ર તેમના વચનો પર પૂર્ણ શ્રદ્ધા રાખીને સમય બગાડ્યા વિના સતત નામ જપ કરવાનો છે. તેમણે માર્ગ બનાવી દીધો છે, આપણે માત્ર તેના પર ચાલવાનું છે. પરંતુ થોભો,
અહીં એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું ભગવાન ક્યારે પોતાના ભક્ત માટે પોતાના જ સંપૂર્ણ અને કઠોર નિયમો તોડે છે ખરા? અરે આ જ તો ભક્તિની સર્વોચ્ચ સુંદરતા છે, જેને ભક્ત વત્સલતા કહેવાય છે. ગુજરાતના જીતેશના પ્રશ્નોનો ઉત્તર આપતા મહારાજશ્રીએ ક્લાઇમેક્સ વર્ણવ્યો છે. કેવો ક્લાઇમેક્સ? ભગવાન ખરેખર પોતાના નિયમો તોડે છે? હા, શ્રી રામચરિતમાનસની નવધા ભક્તિમાં 9મું પગથિયું છે આત્મનિવેદન, એટલે કે સંપૂર્ણ શરણાગતિ. જ્યારે ભક્તનો અહંકાર સંપૂર્ણ શૂન્ય થઈ જાય છે, ત્યારે તે પોતે એક યંત્ર બની જાય છે. અને ભગવાન સ્વયં તેના યંત્રી એટલે કે ચલાવનાર બની જાય છે. બિલકુલ. આ સમજવા માટે મહારાજશ્રી મહાભારતના ભીષ્મ પિતામહનો પ્રસંગ યાદ કરાવે છે. તમને યાદ હશે કે ભગવાન શ્રી કૃષ્ણે યુદ્ધમાં શસ્ત્ર ન ઉપાડવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. હા, કે હું માત્ર અર્જુનનો સારથી બનીશ. બરાબર. પણ સામે પક્ષે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી હતી કે હું કૃષ્ણને શસ્ત્ર ઉપાડવા મજબૂર કરી દઈશ. જ્યારે યુદ્ધમાં ભીષ્મે અર્જુન પર એવા ભયંકર બાણ ચલાવ્યા કે અર્જુનના પ્રાણ સંકટમાં આવી ગયા. તો ત્યારે ભગવાને શું કર્યું? શું તેમણે અર્જુનને મરવા દીધો? જરાય નહીં. પોતાના ભક્ત અર્જુનના પ્રાણ બચાવવા અને પોતાના જ બીજા ભક્ત ભીષ્મની પ્રતિજ્ઞા સાચી પાડવા પરમાત્માએ પોતાની જ પ્રતિજ્ઞા તોડી નાખી. તેઓ રથનું પૈડું ઉઠાવીને ભીષ્મ તરફ ક્રોધથી દોડી ગયા. વાહ! એટલે કે ભક્તના પ્રેમના ખાતર ભગવાને દુનિયાના અને પોતાના પણ બધા જ નિયમો તોડી નાખ્યા. આ જ તો મુખ્ય સાર છે. જ્યારે ભક્ત બધું જ ઈશ્વર પર છોડી દે છે, ત્યારે ભગવાન સ્વયં શરણાગત ભક્તના જીવનરૂપી રથને પોતાના હાથમાં લઈ લે છે. એટલે પછી જીવની કોઈ ચિંતા રહેતી જ નથી. હા, ત્યારબાદ જીવની કોઈ મનમાની નથી ચાલતી, પરંતુ હરિમાની, એટલે કે માત્ર હરિની ઈચ્છા જ સર્વસ્વ બની જાય છે અને તેને અનંત શાંતિ પ્રાપ્ત થાય છે. આ ખરેખર અત્યંત ભાવુક અને મુક્ત કરી દેનારો વિચાર છે. પણ શું આ નિયમ કે આ ભક્તિ કોઈ એક ધર્મ પૂરતી મર્યાદિત છે? જરાય નહીં. આ આધ્યાત્મિક જ્ઞાન સાર્વત્રિક છે. મહારાજશ્રી ચંડીગઢના શીખ ભક્ત ગુરમેલસિંહનું ઉદાહરણ આપીને બહુ સુંદર વિચાર મૂકે છે. એટલે કે કોઈ પણ સંપ્રદાયનો વ્યક્તિ આ શરણાગતિ પ્રાપ્ત કરી શકે છે. હા, ભક્તિ અને ઈશ્વરની પ્રાપ્તિ કોઈ ધર્મ, સંપ્રદાય કે બાહ્ય વેશના બંધનમાં નથી. ગુરબાણી અને વાહેગુરુનું નામ જપતા ભક્ત હોય કે વેદ મંત્રોચ્ચાર કરતા સંન્યાસી હોય. બરાબર. જ્યારે પૂર્વજન્મના પાપ બળીને ભસ્મ થાય છે અને અંતઃકરણ નિર્મળ બને છે, ત્યારે પરમાત્માની કૃપા અને સહજ સમાધિ સૌને સમાન રૂપે જ મળે છે. સાચી શરણાગતિ જ પરમપદનો માર્ગ છે. સાચી વાત છે. આજે આપણે દુઃખના છુપા આશીર્વાદથી લઈને શરણાગતિ અને જીવનનો રથ ભગવાનને સોંપી દેવા સુધીની જે સફર કરી છે, તે અત્યંત ગહન છે. આપણે સૌએ વિચારવાની જરૂર છે કે જો ભગવાન સ્વયં આપણો રથ ચલાવવા તૈયાર હોય તો આપણે ખોટા અહંકારમાં શા માટે ભયભીત થવું જોઈએ? આ અદ્ભુત સત્સંગ અને ગહન સંશોધન તમામ ગુજરાત લવર્સ માટે GujaratiTV.com અને સેવક માધવ જાસાપરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. જો તમને આ સત્સંગ દ્વારા શાંતિ મળી હોય તો કૃપા કરીને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તમારા પ્રતિભાવો શેર કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખવાનું ચૂકશો નહીં. રાધે રાધે.